ભાબરમાં તસ્કરો ફરી ત્રાટક્યા, 3 મકાનોના તાળા તોડ્યા। શિયાળાની પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ભાબર વિસ્તારમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। ત્યારે હમણાં થોડા સમય પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી, ત્યારે વધુ એક ચોરીની ઘટનાઓ સામે આવી છે, જેમાં ભાબરની માધવ સિટી સોસાયટીના 3 મકાનોના ગત મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ તાળા તોડી તરખાટ મચાવ્યો હતો, જેમાં શિક્ષક અશોકભાઈ આશલના મકાનના દરવાજાનો નકુચો તોડી મકાન અંદર પ્રવેશ કરી અજાણ્યા ઈસમોએ સેટી પલંગ તેમજ તિજોરી તોડી અંદર રહેલા વસ્તુઓ વેરવિખેર કરી અંદાજે રોકડા ₹10,000 તેમજ ચાંદીની લક્કી, ઝાંઝરી વગેરે ચોરી કરી નાસી ગયેલ। આ બાબતે ભાબર પોલીસ મથકે જાણ કરવામાં આવેલ। અત્રે ઉલ્લેખનીય છે કે માધવ સિટી સોસાયટી અયોધ્યાનગર સોસાયટીમાં વારંવાર ચોરીઓ થઈ રહી છે, છતાં પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે। પોલીસ ચોરીઓનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે। આ સોસાયટીમાં MP, MLA સહિત પોલીસ કર્મીઓ પણ આ સોસાયટીમાં રહેતા હોવા છતાં વારંવાર તસ્કરો આ સોસાયટીને ટાર્ગેટ કરતા હોવાથી રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ને ભાબર નગરના જનોમાં ભાબર પોલીસનું નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાબર, બનાસકાંઠા। ભાઈ ખેમાભાઈ આસલ, હું માધવ સિટીમાં છેલ્લા 1 વર્ષથી રહું છું। આજે રાત્રે મારા ઘરે રાત્રે 3 અને 3 થી 3:30 વચ્ચે તાળો તોડીને ચોરી થયેલી છે। કેટલી રકમ લઈ ગયા? શું રકમની અંદર 10,000 રોકડા અને થોડુંક છોકરાને ચાંદીને એવું પડ્યું હતું, એ બધું લઈ ગયા છે। આ સોસાયટીની અંદર MLA, MP, પોલીસ બધા રહેવા છતાં આ સોસાયટીની અંદર ચોરીના બનાવો અવારનવાર બનતા આવે છે। તો એને લગતી કોઈ કામગીરી સરસ થાય તો સારું। આજે રાત્રે જ 3 ઘરે તાળા તૂટ્યા। એક સામેના મકાને ત્યાં ડબલ લોકો એટલે થયું ને, પછી મારા ઘરે તૂટ્યું અને રાત્રે 3 કે 3:30 વચ્ચે બનાવ બને તે 4 વાગે મારે રાત્રે ઘરેથી પણ અહીંયા આવવું પડ્યું। જો ઘર મૂકીને અમે જતા હોય ને આવી ચોરી થતી હોય તો ઘરે એકલું મૂકીને જવું કઈ રીતે? એટલે આની અંદર કોઈ ઘટતી કાર્યવાહી થાય એવું છે। અગાઉ કોઈ ચોરી થયેલી આ વિસ્તારમાં? અગાઉ આ 1-2 વખત ચોરી થયેલી છે। એ ચોરો કોઈ પકડાયા? કઈ એ પકડાયા ના પકડે માહિતી લગભગ પકડાયા નથી, એટલે જ આ બીજી વખત થઈ। જો પકડાયો હોત તો અત્યારે આ અહીંયા ઘરે ચોરી થઈ હોત નહીં। ખેમાભાઈ અજયભાઈ, ગામ ખડોલ। મારો બબલો અહીંયા શિક્ષકમાં નોકરી કરે છે, મીઠા, અને માધવ સિટીમાં મકાન છે। પહેલું મકાન તૂટ્યું બાપજીનો જાસનવાડાના, એમને નથી ના તૂટ્યું એટલે આ લોકો અહીંયા આવીને આ મકાનને લોક તોડ્યું। લોક તોડતા ન તૂટ્યું તો પછી સામેથી લોકોએ આખો પેલો શું કહે અને મજાગરો ખેંચી લીધો અને અંદર જઈ અને તિજોરી, લુગડો, તિજોરી ખોલી, તિજોરીમાંથી લોકોએ જે પૈસા હતા એ કંઈક 10,000 રૂપિયા લીધા છે, બીજું કંઈક છોકરાને પહેરવાનું હોય પાયલને જે હોય એ બધું ચોરી કરી દે। જો આ સોસાયટીની અંદર આ સરકાર ભાજપની હોય અને આ સોસાયટીની અંદર MP, MLA રહેતા હોય અને PI ખુદ રહેતા હોય, છતાં જો ચોરી થતી હોય તો પોલીસની નિષ્ક્રિયતા છે અને સાબિત થાય છે કે પોલીસ પણ આમાં ભળેલી છે। એટલે આવા જો ગરીબ માણસોને જો આ ચોરી થતી હોય તો મોટા માણસોને શું આવે? તો સરકાર આની સત્વરે તાત્કાલિક તપાસ કરે અને રૂઢા ગુનેગારોને પકડીને એની જેલને હવાલે કરે। અગાઉ અહીંયા ચોરી અને થયેલી? અગાઉ કહે છે આ લોકો કે ભાઈ ચોરી થયેલી છે, એટલે લગભગ આ પોલીસ કઈ નિષ્ક્રિયતા દાખવે છે કે પોલીસના હાથની વાત છે। પોલીસ ધારે તો હાજર સાહેબ 2 કલાકમાં આ લોકોને પકડી લે। જય હિન્દ, જય ભારત। શું નામ બાપુ? ખેમાભાઈ અજયભાઈ આસલ, ગામ ખડોલ।